બે ફરિયાદ મારા ઘરે આવ્યા હતા કે તારી જહુ માને બેસાડી દે. મેં એક જ સેકન્ડ વિચાર કર્યો કે માં કે તમે તો મારે બેસાડી દેવા. મેં બેસાડી દીધા અને મારી બદલી થવાની હતી. મને કે તમારે ભૂજ જવું પડશે, પણ ભૂજાઈ નહીં, ચાય નહીં, હું છનો ત્યાં જ રહીશ એવું કહી દીધું મને. બોલો ઢબુડી. આવો છો મારા પ્રોફેસર ને કહો. હું કનુભાઈ ચૌહાણ, મારું ગામ બાવડા. હું બોપલથી આવું છું અને હું બરોડાનો બી વતની હતો, અત્યારે અમદાવાદનો છું. થોડે બોલો. એક દાડે માતાજીને આમંત્રણ આલ્યું, પગલા કરાયા અને માતાએ મારા ઘરે 15 દિવસમાં 2 વાર આવ્યા, બરોડા બી આવ્યા અને અમદાવાદ મારી દીકરીનું દુઃખ હતું એ બી મોટી દુઃખ હતું એ બી માતાજીએ દૂર કર્યું. આવા ગોડા ભાવિક મને ના ભૂલી દો. વિશ્વાસ રાખ, વાદળો વિશ્વાસ. લોકો કહેતા હોય છે કે અંધશ્રદ્ધા, એવી તમે અંધશ્રદ્ધા વાદળો વિશ્વાસ રાખ્યો, વાદળી શ્રદ્ધા રાખી અને વાદળી શ્રદ્ધા રાખી એટલે હું માતા બોલી કે તારું ટ્રાન્સફર નહીં થાય અને ઉપતાનું પ્રમોશન મળ્યું. 15 વર્ષે પણ મારો શબ્દ નીકળ્યો કે પેઢીની એક જવું ઝોપડી છે, તમને ખબર નથી પણ મને માતાને ખબર છે અને તમે મારા પર વધુ વિશ્વાસ રાખ્યો અને જવું ઝોપડી માતા તમારી પેઢીની તો તરત વિચાર કર્યો. સારું ખોટું, હાસું ખોટું સાબિત કરવું નહીં, પણ રૂપાલવાળી શોકની માતા હાસું બોલે છે એટલે અમારો વિચાર કરવો નથી. પાડા પાડીથી મતલબ રાખ્યો નહીં, પણ દૂધથી મતલબ રાખ્યો કે માં બોલે છે અમારી જવું. તો વિચાર કર્યા વગર જહુનો દિવસ ચાલુ કરી અને ચોખાનું નિવેદ આવ્યું. અઠવાડિયું થયું, પ્રમોશન મળી ગયું અને ઉલટાનું ટ્રાન્સફર બચી ગયું. આ મોટા મોટો ફાયદો થઈ જ છે. 2 દિવસમાં દિલ્હીથી તો ઓર્ડર નીકળી ગયો. 6 તારીખે 6 તારીખે ઓર્ડર દિલ્હીથી તો 8મીએ નીકળી ગયો હતો. આવ્યો હાથમાં 11મી પણ ના જાણે 1.5 દિવસમાં પપ્પાનો ઓર્ડર આવી ગયો. માએ મને સ્વિફ્ટ ડિઝાયર 1 મહિનામાં હું ફેબ્રુઆરીની 17મીએ ખાલી મારા પૈસા જોયા હતા અને બાધા રાખી હતી, માનતા માની હતી અને માર્ચની 25મીએ તમે આવ્યા. 3-4 મહિનામાં તો મારા અમે કહેતા તો કે માં આપવું હોય છે પણ અમારે ઘડીક રિક્ષામાં આવવું પડે, ઘડીક બસમાં આવવું પડે, ગોતવા પડે છે. માં ગાડી હોય તો ગાયદારે માતા બોલે જા ગાડી લાયા લે, અઠવાડિયામાં ગાડી. પણ તમારો વધડો ભાવ, વધડો વિશ્વાસ, અંધશ્રદ્ધા મારા પર રાખી. લોકો કહેતા હોય કે વધડી શ્રદ્ધા રાખાય નહીં, પણ વધડી શ્રદ્ધા રાખો તાણ જ દેવ ન ગમે હો. અમે કશો ખવડાયા